દેશના નાગરિકોને મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડની જરૂર પડે છે। 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે। વોટર આઈડી કાર્ડ વિના ક્ષેત્રના ધારાસભ્ય કે સાંસદને ચૂંટણી માટે મતદાન કરવા મળતું નથી। આ કારણ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના થયા બાદ તમામ લોકો પોતાનું વોટર આઈડી કાર્ડ બનાવી લે છે। જો કે શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તમારી પાસે 2 ચૂંટણી કાર્ડ હોય તો શું થશે? શું 2 ચૂંટણી કાર્ડ હોવા પર કોઈ નિયમ છે? ભારતમાં 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો મતદાન કરી શકે છે। મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે। વોટર આઈડી કાર્ડ ઓળખ અને એડ્રેસ પ્રૂફના કામમાં આવે છે। નોંધનીય છે કે લોકસભામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવે છે। 19 એપ્રિલ પ્રથમ તબક્કા માટે મતદાન થશે। ચૂંટણી કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે। 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોએ આ કાર્ડ આપવામાં આવે છે, જેનાથી લોકો મતદાન કરી શકે છે। જો તમારી પાસે પણ 2 અથવા 2 થી વધુ ચૂંટણી કાર્ડ હોય તો તમને જેલ થઈ શકે છે। વાસ્તવમાં 1 થી વધુ વોટર લિસ્ટમાં મતદાન તરીકે રજીસ્ટર હોવું ગેરકાયદેસર ગણાય છે। 1 થી વધુ મત વિસ્તારનું વોટર આઈડી કાર્ડ રાખવું ગુનો માનવામાં આવે છે। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ 2 જગ્યાઓથી મતદાતા બનાવવા પર 1 વર્ષની જેલ સજા અથવા દંડ અથવા બંને સજાની જોગવાઈ છે। એટલે કે દોષિત સાબિત થાય તો 1 વર્ષની જેલની સજા થઈ શકે છે। જો તમારી પાસે પણ 2 ચૂંટણી કાર્ડ છે તો તમે એક રીતે કાયદેકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો। કોઈ પણ કારણોસર તમારી પાસે પણ 2 ચૂંટણી કાર્ડ હોય તો તમે પણ તેને રદ કરી શકો છો। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।